જય શ્રી રામ, જય માતાજી મિત્રો, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે છે રવિવાર અને અમે પાછા ઉપડી ગયા છીએ બરડા ડુંગરમાં, કિલેશ્વર મહાદેવ મંદિર. તો હું મિત્ર અને હજી એક મિત્રને ત્યાંથી પિક કરવાનો છે. તો ચલો આગળની જર્ની તમને બતાવું, અમે મોજ મજા કરીએ અને તમને પણ કરાવીએ વિડીયોમાં. ઠીક હે સમરિયા. આ જો કપડાં લઈને આવી ગયો, નાવાની ફૂલ તૈયારી, બાકા દીકી. એક્શનમાં આ જીરા ફાઈટક ખોલો ને ભાઈ, ગમે ત્યાં બહાર જાય ને એટલે ફાઈટક તો નડે જ અમને. देख लो गाइस, अभी ये बड़ी वाली मालगाड़ी निकली है. आयो बे हावज મિત્રો ઉભો રે. આવવાનું તું 6 જણાને, આવ્યા 3. એમાંય પાછો મહાદેવનો બોલાવો હોય ને તો જ જઈ હગે, બરાબર ને. અમારે જવાનું હતું 11 રવિવારે, પણ રૂકેશને બહુ ઈચ્છા હતી અને મહાદેવનો બોલાવો હોય છે એટલે અમે 3 આ રવિવાર હારે જાય છે. 11 રવિવારમાં ફિક્સ જ હતું ફાઇનલ. મેં કીધું આ ના આવે તો અમે હું ને પ્રણવ જવાના હતા, પણ અમે બી જઈ ના હઈગા અને આ હવે અમે 3 જાય છીએ. એટલે જિંદગીમાં ફરી લ્યો, મોજ કરી લ્યો. વેરું કંઈ નથી આવવાનું. खोलता आवड़ता ना, डिजाइन है आपके पास, मेरे पास सिस्टम है यार आपके पास तो. सिस्टम ठीक है, कोई बात नहीं. वहाँ कांटा चढ़ रहा है. प्रणव भाई के आगे कोई बोल सकता है क्या? अरे एल्विस भाई पाणों को सिर्फ मार सकता है, बोल सकता नहीं. આવી ગયું છે ગીંગણું. મુકેશભાઈ કઈ ગીંગણી વિશે કહેવા માંગો છો? નકર વિવાદ થઈ જાય. सो गाइस, अभी भाणवर पहुंचे थे तो अभी इधर मंदिर है वीर मांगणावाड़ा का, इधर आ गए हैं. जय भूतरा दादा. सो गाइस, અહીંયા પહોંચી ગયા છે. વીર માંગણાવાડાના દર્શન કરી લ્યો. અહીંયા બાજુમાં મા પદ્માવતીની સમાધિ છે અને અહીંયા બધી વીર માંગણાવાળાની બધા માનતા કરે છે. જેને દીકરા ના આવતા હોય એ અહીંયા માનતા કરે અને થોડાક જ ટાઈમમાં સારા સમાચાર મળી જાય છે. જે કથા અનુસાર અહીંયા આ વીર માંગણાવાળાનો અહીંયા વડલો છે, જે ભૂત તરીકે અહીંયા બેઠા છે, પાછળની સાઈડ છે. અહીંયા દાદાના મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે પાછા કિલેશ્વર હવે નજીક આવી ગયું છે એટલે હવે એ બાજુ જઈએ. સભી પહોંચ ગए हैं ઘુમલી બરડો ડુંગર. અહીંયાનું તમને લોકેશન બતાવું, એકવાર જુઓ. થી અંદર જવાનો રસ્તો ચાલુ થાય છે અને છાટા પણ આવે છે અને ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે આજે. અત્યારે અહીંયા ગેટ પાસે પરમિટ લઈ અને અંદર ગાડીની એન્ટ્રી થઈ ગઈ છે આપણી. એકવાર તમે આવો તમને બહુ આનંદ આવે. રામ રામ દાદા. ઝીણી ઝીણી છાટડીઓ આવે છે અને એક નંબર લોકેશન આવે છે, જોરદાર. ગાઈસ સિરિયસલી કહું છું, એકવાર અહીંયા કિલેશ્વર તમે આવો બરડા ડુંગરમાં, જોરદાર વ્યૂ છે, બહુ મસ્ત. અહીંના રોડ રસ્તા અને એક રવિવારે જો બની શકે તો રવિવારે ના આવતા, કારણ કે ટ્રાફિક જાજુ હોય છે. હા હા, જો તો ખરા. जोरदार यार, सुपर लोकेशन है. गाइस अभी पहुंच गए हैं और रुकेश गाड़ी पार्किंग में રાખવા ગયો છે. હિન્દી અને ગુજરાતી બંને મિક્સ થાય તો એક્સેપ્ટ કરી લેજો. પ્રવેશ દ્વાર છે જે અત્યારે અમે એન્ટર થઈ ગયા છીએ. જોરદાર યાર લોકેશન. અહીંયા કંઈક અલગ છે બારે અને અંદર આવતા જ તમે જોઈ શકો છો. કેસ કેવો છે વ્યૂ? एक नंबर, so cute, સો ક્યુટ, beautiful. બ્યુટીફુલ. મેં સાંભળ્યું છે કે અહીંયા એક મગર છે, બહાર નહીં નીકળી જાય ને. नहीं જોરદાર. અહીંયા અંદર આવતા જો લોકો બધા અહીંયા નાહી છે અને અહીંયા મારા ભોળાનાથ મહાદેવ મહાકાલનું કિલેશ્વરનું મંદિર છે. તો પેલા મહાદેવના દર્શન કરી લઈએ. અહીંયા રેવતી કુંડ છે, જોઈ શકો છો તમે કેવા ધુબાકા મારે છે. જો ત્યાં જો બધે ખૂણામાં જો
ધોધ નીચે ઊભા રહી ગયા. હર હર મહાદેવ. સો ગાઈસ, વિલેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ. આવો તમને મહાદેવના દર્શન કરાવીએ. ઓમ નમઃ શિવાય. મહાદેવના દર્શન કરી લ્યો. અહીંયા પાછળ પાર્વતી કુંડ છે. ક્યાં કર રહ્યો? જોવા. હા, પાર્વતી કુંડ છે. હા, શિવ કુંડ નથી, તમે નાવા પડી જાઓ. रावण वृक्ष देखो, ये रावण वृक्ष. तो गाइस अभी यहाँ नहाने की तैयारी हो रही है. साले आदमी ने दगा किया. मेरी गंजी ले ली उसने यार. पड़ा એવું છે. બધા ફૂલ એન્જોય કરે છે. અમારા ગીરના હાવજો ઉતરે છે પાણીમાં. યે લીસું છે કે ખડબચડું છે નીચે? सो गाइस अभी ना धो के गुजराती में बोलो. सो મિત્રો નાઈ ધોઈ મોજ મજા કરી અને થઈ ગયા છે પાછા કમ્પ્લીટ. પ્રણવ પણ કમ્પ્લીટ કરી લો. દાદા હાથ ઊંચો કરી દો, હાઈ કરી દો. થઈ ગયા છે રેડી. નીચે લપસાય એવું છે અને જો પડી જાવ તો દાંત નો કાઢતા કોઈ. अच्छा. હજી પબ્લિક આવવામાં જ છે. આ ભાઈ અહીંયા ધ્યાન રાખી રહ્યા છે, કોઈ ચડીને પડે નહીં. કેતનસિંહ, જય માતાજી. सो गाइस अभी मैं मगर की बात कर रहा था, ये देख लो. पब्लिक साइड माटी जाजो. દેશી ભાષા वो એવા વર્તાય જ જાય. અમે ગામડાના લોકો અમારે ફેમિલી જોડે નથી આવી એટલે જમવાનું સાથે નથી લેવા. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટ્રીપમાં ફેમિલી જોડે આવે એટલે જમવાનું ભેગું લઈ આવવાનું છે. સો ગાઈસ ચલો બાઈક ની રીતે હળવે હળવ્યો નકર ઢોળાઈ જાય. પોલીસ વાળા હે, પોલીસ વાળા હે, હાલી પોલીસ વાળા હે, પોલીસ વાળા, પોલીસ વાળા હે, પોલીસ વાળા હે, હાલી ગાડી કરી દીધી છે બંધ. હા દોર લગાવ્યા. રેડી સ્ટેડી ગો. પકડ 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 પકડ. તમાર ભાઈયું છે ભાઈ. અહીંયા નેડામાં લોકો રહે છે અને ચાની અને પાણીની સેવા કરે છે. અહીંયા બહુ સારી સેવા કરે ભાઈને, ધન્યવાદ છે. કેવી છે ચાય? ચામાં કાઈ ના કરે ભાઈ. જહાં તક દિખ રહા હૈ વહાં તક લાઈન ही लाइन है. રામ 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 રામ. મહાદેવ જાવું. અહીંયા આપણે આશાપુરામાં. આશાપુરા કઈ વાંધો નહીં. મહાદેવ જાવું ત્યાં લેતા જજો. મહાદેવ જગન્નાથ મહાદેવ એટલે અહીંથી જ જવાય. હા, ત્યાંથી બહુ પબ્લિક છે. લાડવા બડવા બધું છે સાહેબ ત્યાં. હા, જોરદાર મંદિર છે ભાઈ. હું ખાઉં છું બોલ તારે? આને જોઈ કે મજા આવશે, ટ્રાય કરશી. શું છે સેટ? ભજીયા એક જ છે ભાઈ. ભજીયા છે ભાઈ, ખાવા છે. વ્હાઈટ તું પણ ચોખપટ કરીને ભાઈ પેલા એ ભાઈ વ્હાઈટ ઘડીક કાઢે ને ઘડીક લીલી કાઢે ને. સોરી. હા બેંકમાં સ્ટેન્ડ આવ્યો. रुकेश जाजू भूखो થઈ ગયો. તો ભેરું ગણ હમ પહોંચ ગए હે ઘુમલી અને ઉપર ડુંગર ઉપર માં આશાપુરા માતાજીનું મંદિર છે. તો અત્યારે ત્યાં ઉપર માતાજીના દર્શન કરી લઈએ. એ ખેતમાં એમાં વજન છે પહેલેથી કાકા. ઓ કાકા, ઓમ કાકા. ઓકે ભત્રીજા, મોજ કર તું. તો ચલો ફટાફટ જઈએ. સો ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ અને ચડવામાં બહુ ખરાબ હાલ થઈ ગયો કારણ કે ત્યાં નાહ્યા હતા નીચે એટલે અત્યારે વધારે થકાઈ ગયું છે. કલાક જેવું તો ત્યાં નાહ્યા હતા અને અહીંથી
ઉપરનો વ્યૂ છે એક નંબર જોરદાર, તમને બતાવું. માં આશાપુરાનું મંદિર છે અહીંયા. જય માતાજી. છે આગા ઉપર અહીંયા સાઈડી બોલો. ગાઈસ હેલો એવરીવન, પહોંચી ગયા છીએ મંદિરે. ક્યુ મંદિર છે એ નથી ખબર, બતાવું તમને. હું ને રૂકેશ ફોટો શૂટિંગ કરી અને આવી ગયા છીએ મંદિર પાસે. આ મહાદેવનો પોઠિયો લાગે છે, ખંડિત હાલતમાં છે. બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે. અહીંયા કંઈ નથી લાગતું, ખાલી બાંધકામ જ છે. આ મંદિરનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે અને અંદર કંઈ ભગવાનની મૂર્તિ કે કોઈ વસ્તુ છે નહીં, પણ કોતરણી કામ અને બધી વસ્તુ જોરદાર છે. અને હવે પાછા ભાણવા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાંથી સીધા નાસ્તો ચા પાણી કરી અને પ્રણવે બાઇક લીધી છે અને આનું મને અહીંયામાં કંઈક ખાવા માંડ્યું છે. ભણો કાકા હમણાં બધું બેસી જાય. વાર રાખીને ને ભાઈ મને દઈ દે. જય શ્રી રામ, જય બજરંગ બલી, રક્ષા કરજો, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દીવું સાગર. અહીંથી જ માતાજીના દર્શન કરી લઈએ. રૂકેશ બચ્ચાને ઓળખી ગયો ખરા, આવતો તો જોઈ ગયો કે બચ્ચો નીકળ્યો. ઊભી ના રાખી રૂકેશે. એ વાત મળવા જ આપણે દેવાય બે હવે બે ભાઈ થાય કે હવે એ આ બાપાને ક્યાંક જોયા છે. લે ને ઓમલા. નહીં ભાઈ મારે નથી પીવી યાર. મોટું ધોઈને ભૂઈ જવાનું છે સીધું. કાઠિયાવાડ બ્લોગર. આવતા રવિવારે ક્યાંનું ટ્રીપ છે? હે સાસણ બાજુ. સાસણ. ઓકે. ગીર. ગાંડી ગીર. આજ મારા ભેરો છે એટલે મારે કેવું પડે, મારા હાથ દુખે છે. તમે ગાડી આકી ને પછી મારે આખવી પડે. જય માં ખોડિયારમાં. જ્યાં હતા ત્યાં ને ત્યાં ફાઇનલી પાછા હતા ત્યાં ને ત્યાં પહોંચી ગયા છીએ. બહુ જ આનંદ આવ્યો. બહુ જ મોજ મજા કરી. આજની જર્ની કેવી રહી પ્રણવ? મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ. Take me to the right.